મિત્રો, હું છું વિનીતા બ્રહ્મભટ્ટ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. તો મિત્રો, ગુજરાતી કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ કહેવત આપણે સાંભળતા આવ્યા છે. એનો અર્થ એમ જ થાય છે કે માતા પિતા ગમે તેટલું સંતાન ખરાબ વર્તન કરે કે દૂર ચાલ્યા જાય, પરંતુ મા બાપ તરફથી પોતાના સંતાનને આશીર્વાદ જ મળતા રહે છે. તો આજે કંઈક એવી જ લઘુકથા હું લઈને આવી છું, જેનું શીર્ષક છે પંડ્યના. પંડ્યનાનો અર્થ થાય છે પોતાના, અને જેના લેખક છે નસીબ મહવાકર. આ લઘુકથાની બીજી વિશેષતા એ છે કે આ લઘુકથા અમે નામના લઘુકથા સંગ્રહમાંથી લેવામાં આવી છે, અને હાલ આ લઘુકથા ધોરણ 9 ગુજરાતી મીડિયમના પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ છે. તો ચાલો મિત્રો, સાંભળીએ આપણે લઘુકથા પંડ્યના. ડોશીનું મન ક્યારનું આકળ વિકળ થતું હતું. બીજા બધાય ગલુડિયા પાછા આવી ઢાળિયામાં જઈને તૂટીઓ વાળી પડ્યા હતા. એક કાળિયું હજુ એ પાછું ફર્યું નહોતું. ડોશીનું મન કાળિયામાં અટવાયા કરતું હતું. રાંધતા રાંધતા કેટલી વખત ઊભા થઈ ડેલી પાસે જઈને હાથનું નેજવું કરી મીટ માંડતા. થોડી વારે બબડતા બબડતા પાછા ફરતા. કોણ જાણે કાળિયું ક્યાં વયું ગયું હશે? કાંઈ થયું તો નહીં હોય ને? ઘરના કામમાં જીવ પરોવવા ડોશીએ ઘણી મથામણ કરી જોઈ, પણ જીવ ચોંટ્યો તે ન ચોંટ્યો. એક વખત તો ઢાળિયામાં તૂટીયું વાળી બેઠેલા બીજા ગલુડિયાઓ પાસે જઈને ઠપકો આપતા હોય એમ બોલ્યાય ખરા, લ્યા, તમે કાળિયાને ક્યાં એકલું મૂકી આવ્યા? વળી ત્યાંથી ઊભા થઈ ડેલીએ જઈને ઊભા રહ્યા. હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારનાય ડોસીને તાકી રહ્યા હતા. કાળિયાની ચિંતા તો એમને હતી, પણ ડોશીની મમત ને હોય જ ને. ઘણોય વખત વહી ગયો, પણ ડોશી ડેલી પાસેથી હાલ્યા નહીં. ડોસા હુક્કો એક બાજુ મૂકી ડોશી પાસે ગયા. લે હાલ હવે, ખાઈ લે, કાળિયું આવી જાહે જ્યાં ગયું હશે ત્યાંથી. પણ ડોશી હાલ્યા નહીં. ડોશા ફરીથી બોલ્યા, આમ ચિંતા કરે કાંઈ વળવાનું નથી. તું તો જાણે છોકરો વયો ગયો હોય એવું કરસ. એ તો આવી જાહે. ડોશી ભીની આંખે ડોસા સામું જોઈ રહ્યા. થોડી વાર પછી ભારે હૈયે બોલ્યા, મારે મન તો આ ગલુડિયા જ. હાંજ પડે પોતાનું ઘર છે એમ સમજીને પાસા તો આવે છે ને પંડ્યના તો. ડોશીના ગળે ડૂમો બાજી ગયો. આગળ કંઈ બોલી શકાયું નહીં. તો મિત્રો, આપણે સાંભળી લઘુકથા પંડ્યના. તો આવી જ સુંદર લઘુકથાઓ સાંભળવા માટે સાંભળતા રહો 90.4 FM. ધન્યવાદ.